નમસ્તે બાળ મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે આર ફોર રોઝ આર સુધી જોયું હતું. આજના વિડીયોમાં આપણે એસ વિશે શીખીશું કે એસ કઈ રીતે લખાય, સ્ટેપ બાય સ્ટેપ એસ કઈ રીતે લખાય, ફોર લાઇનની અંદર કઈ રીતે લખાય અને એસ થી શરૂ થતા વર્ડ્સ જોઈશું. એ પહેલાં જો મારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તો તમને આગળના જૂના વિડીયોઝ પણ જોવા મળશે અને નવા વિડીયોઝની અપડેટ પણ મળશે. તો ચાલો શીખીએ આપણે એસ કઈ રીતે લખાય. એસ ની અંદર સિમ્પલ આ રીતનો કર્વ અને અહીંયાથી આ રીતનો કર્વ થશે. બરાબર છે? આનો એક જ સ્ટેપ છે, અહીંયાથી સ્ટાર્ટ કરવાનો છે અને અહીંયાથી આ રીતે. ઓકે, આ ફર્સ્ટ સ્ટેપ થયો અને આ સેકન્ડ સ્ટેપ થયો. સેમ સ્મોલ આ થયો કેપિટલ એસ. હવે આપણે જોઈશું સ્મોલ એસ. સ્મોલ એસ પણ સેમ એ જ રીતનું થશે. બરાબર છે? એના પણ કર્વ આપણે લખી દઈએ. આ થશે ફર્સ્ટ સ્ટેપ અને અહીંયાથી સેકન્ડ સ્ટેપ. મીન્સ કે એક જ સ્ટેપમાં પૂરો કરી નાખવાનો છે. ઓકે, હવે એસ ને ફોર લાઇનમાં કઈ રીતે લખાય, કેપિટલ એસ અને સ્મોલ એસ ફોર લાઇનની અંદર કઈ રીતે લખાય એ જોઈએ. કેપિટલ એસ આવશે આ ત્રણ લાઇનની અંદર, 1 2 3 લાઇનની અંદર કેપિટલ એસ આવશે અને સ્મોલ એસ આવશે સેકન્ડ અને થર્ડ વચ્ચેની લાઇનમાં આવશે. આપણે જોઈએ અહીંયાથી આ અહીંયાથી અહીંયા સુધી કર્વ લેવાનો છે. વચ્ચેની જે મિડલ લાઈન આવે ત્યાં આ આડી લાઈન આપવી જોઈએ. બરાબર છે? ઉપરનો કર્વ ઉપરની લાઈનમાં, નીચેનો કર્વ સેકન્ડ લાઈનમાં. હવે થશે સ્મોલ એસ એ વચ્ચેની લાઈનમાં. ઓકે, આ થયો સ્મોલ એસ. ઓકે, કેપિટલ એસ અને સ્મોલ એસ આપણે ફોર લાઇનની અંદર જોયા. હવે આપણે જોઈશું એસ થી શરૂ થતા વર્ડ્સ. તો એસ થી શરૂ થતા વર્ડ્સ કયા છે એ આપણે અહીંયા ડ્રો કરેલા છે, જોઈશું. એસ ફોર સન, SUN સન એટલે સૂરજ, S ફોર સ્ટાર, સ્ટાર એટલે તારો, અને S ફોર સ્ટ્રોબેરી. બીજા વર્ડ્સ આપણે જોઈશું. S ફોર સ્ક્વિરલ, SQUIRREL. સ્ક્વિરલ એટલે શું થશે? ખિસકોલી. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું S ફોર સી. સી એટલે દરિયો, SEA. સી એટલે દરિયો. બરાબર છે? ત્રીજો સ્પેલિંગ જોઈશું. S ફોર સ્પૂન, SPOON. સ્પૂન એટલે ચમચી. ઓકે, હજી એક વર્ડ જોઈશું. S ફોર શાર્ક, SHARK. શાર્ક એટલે શું થશે? માછલી. ઓકે, આ થયા એસ થી શરૂ થતા વર્ડ્સ. સ્ક્વિરલ, સી, સ્પૂન અને શાર્ક. આના સિવાય જો તમને બીજા વર્ડ્સ પણ આવડતા હોય તો કમેન્ટમાં જરૂરથી બતાવજો. બરાબર છે? અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ટી વિશે જાણીશું. ઓકે, તો નેક્સ્ટ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં.